તો હવે નીકળું ડાયરેક્ટ ગામમાં, કેમ કે ઉદયભાઈ ને અને મારે છે ને રાજુભાઈ ને જમવાનું છે. અને હવે ત્યાં આગળ જમવાનો ટાઈમ થઈ ગયો તો બધી શ્રીખંડ ને ખાવા હાટું લેવા જય મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં અત્યારે 9:30-10 વાગી ગયા છે. 9:30 થયા ફીટોફીટ. અને છે ને મિત્રો, રાતે બહુ ઉજાગરો થઈ જાય. 2 વાગી ગયા હતા ને વ્લોગ અપલોડિંગ કરતા છે ને આમ વીએન માંથી રિકવરી વિડીયો થતો હતો અને ખાલી 2-3% રહ્યો ને ત્યાં નીંદર સડી ગઈ. પછી વ્લોગ અપલોડિંગ નું બધું બાકી હતું. તો અત્યારે સવારમાં બધું કામ પૂરું કર્યું અને અત્યારે મસ્ત મજાનો ઉઠી ગયો. મમ્મી અત્યારે પાણી આવી ગયું, પાણી ભરી લીધું. અને સંજયભાઈ મામાનો છોકરો ને બધા આવ્યા હતી. અત્યારે સંજયભાઈ અહીંયા બેઠા. અને છે ને હવે આજ મારે છે ને અત્યારે માતાજીના મંદિરે કામ તો ચાલુ છે, કેમ કે હજી થોડો ધ્રાબો કરવાનો, લેવલ હજીનું બાકી છે લેવાનું, કેમ કે પાણીને ક્યાંક ક્યાંક ખાડા ભરાતા હતા. એ બધી કામ આજે ચાલુ છે. પડ્યા તો અત્યારે ત્યાં કામ ચાલુ છે. અને બાકી છે ને અહીંયા અમારા રાજુભાઈનો સ્લેબ ભરાય ને એ આગળ ત્યાં જમવા માટે જવાનું છે. તો હવે જમવા તો કઈ ડાયરેક્ટ જમવા હાટું જવાય નહીં. તો આગળ હવે ત્યાં નીકળવાનું છે તાકી કન્ટિન્યુ ત્યાં જઈએ. હવે કઈ ખાવા તો રાજુભાઈ ત્યાં જવાય નહીં. તો હવે આગળ છે ને ઘડીક વાર ત્યાં જવાનું છે, બપોર સુધી રહેવાનું છે. તો હવે રોટલા નાખવા તો આગળ કઈ કૂતરાઓને નક્કી નથી જાઉં કે અત્યારે કામ કરું. પણ હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. ક્યાં જાઉં એ આગળ જણાવું. તો બસ રાજુભાઈ અહીંયા સ્લેબ ભરતો હતો, ત્યાંથી તાત્કાલિક છે ને અત્યારે હું પછી અજયભાઈ અને શિવમ બાપુ છે ને અમે ત્રણેય તાત્કાલિક આવી ગયા. કેમ કે 49 વાળા અમને કીધું ડૉક્ટરોએ કે આપણે આ કૂતરો છે ને એને 7-8 દિવસ ડોઝ દેવાનો છે. તેવા સેલો ડોઝ છે, ત્રીજો અને સેલો. તો આ કૂતરાને છે ને અત્યારે પકડી લીધો અને આને પેશાબની જગ્યાએ છે ને અને કેન્સર હતું ને તો અત્યારે હવે સેલો ડોઝ છે, પછી હાવ કમ્પ્લીટ થઈ જાય. કેમ કે અત્યારે 99.99% રિઝલ્ટ આવી ગયું છે. હવે 1 ડોઝ બાકી છે તો આ દઈ દઈએ. કમ્પ્લીટ રીતે સારવાર થઈ ગઈ છે. અને હવે છે ને એને છૂટો કરી દે. અહીંયા કામ હવે એને પણ હવે તો મૂક્યા હાથ તો પગ મૂકી દે, ક્યાંય નહીં ભાઈ જાય. ગમે ત્યારે છે ને જો એ આ રીતે ઓડિશન મારી ને પછી તાત્કાલિક ભાગવાનું જ કરે. તો જો અત્યારે જો ગયો ડાયરેક્ટ પાણી દાહે, પાણી ટાંકા દઈને બેસી છે ને હજી છે ને એટલે ધ્રાબો કરવા વાળા જ નથી લાગતા બાપુ આજ રજા ઉપર. તો બાકી તો છે ને હવે નીકળું ડાયરેક્ટ ગામમાં, કેમ કે ઉદયભાઈ ને અને મારે છે ને રાજુભાઈ ત્યાં જમવાનું છે. અને હવે ત્યાં આગળ જમવાનો ટાઈમ થઈ ગયો તો બધી શ્રીખંડ ને ખાવા હાટું લેવા હાલે તો ફટાફટ નીકળીએ. અને ડોક્ટર સાહેબ હવે જો નીકળ્યા. બસ હવે સ્લેબ ભરાઈ ગયો છે અને મજૂરને બધા ખાઈ લીધા. અને રાજુભાઈ ને અત્યારે હવે મનસુખભાઈ ને બધા બે ગયા જમવા. 5 વાગવાના બધા 5 વાગવાના કિરણભાઈ બે પાસે બેઠા. મેં એટલું શ્રીખંડ લીધું, હજી થોડું ખાવાનું બાકી છે એટલે શ્રીખંડ તો હું ખાઈ. રાજુભાઈ હે હા અમે બધાની છેલ્લે બેઠા. હાલો ખાઈ ઝાદી પેટનું ખાઈ પીને આવી ગયા સંજયભાઈ ની ઘરે. અને અહીં તો મહેમાન આવી ગયા અમારા કમલેશભાઈ ને, મારા વિકાન મામા છોકરા, સંજયભાઈ ના મામાના છોકરા. હવે કિરણભાઈ તો જાવ શ્રીખંડ જાદુ બાદુ ખાઈ લીધું લાગે નહીં. કેટલું ખાધું? થોડુંક ખાધું. મેં તો 400 ગ્રામ જેટલું ખાધું, જાદુ નથી ખાધું. આ બે હે કેટલું ખાધું? કિરણભાઈ જેટલું નથી ખાધું હજી મેં. કિરણભાઈ એટલું જ ખાધું હે એમાં કિરણભાઈ મારે મોર બેસી ગયા હતા જમવા. તો ઘડીક વાર બેઠા અને સંજયભાઈ રૂમમાં કુલર છે તે હવા ખાઈ આવ્યો. કેમ સંજયભાઈ? તો મજાનો ઘડીક વાર આરામ કરી લીધો, કેમ કે થોડોક ઉજાગરો બહુ વધી જાય હમણાં. 2-2:30 વાગી જાય તો એ વ્લોગ તો ક્યારેક લેટ જ અપલોડ કરું છું, કેમ કે થોડોક બાકી રહી જાય ત્યાં નીંદર સડાઈ ગઈ હોય એવું કામ થઈ જાય. અને બાકી હવે નીકળવું માતાજીના મંદિરે, કેમ કે એક વિડીયો શૂટિંગ કરતા હતા ને એનો એક ક્લિપ ભૂલાઈ ગઈ હતી. એને લીધે હવે છે ને આખો વિડીયો બનાવવાનો છે. માતાજીના મંદિરે આવી ગયો ને આ જોઈ લઉં જો આવી ગયા હતા ભાવિકભાઈ ને કામ કરવા માટે. તો થઈ ગયો. તો હવે આમાં કમ્પ્લીટ રીતે લાહો ત્રાબો થઈ ગયો અને કમ્પ્લીટ હવે ચોકડી બની ગઈ. હવે આમાં નળ ફિટ કરવાની છે. તો હવે આમાં છે ને આમાં ગાડીઓ ભરવાનું ને એવું થોડુંક કામકાજ છે એ હવે હાંજે કરી નાખીશું. આમાં હાંજે કરીશું તો હાલ છે કે પાઇપુમાં તો કાલે તો આમાં કાલ છે ને હવે ગાડીઓને ભરવાનું છે ને થોડાક પાઇપો ટૂંકા કરવાના છે એટલે એવો કાલ કરી નાખીશું. અને બાકી તો વિડીયો બનાવવાનો તો અત્યારે મેળ નહીં આવે કે નહીં બાપુ? કેમ કે છે ને અમે હું ને શિવમ બાપુ બેસ છે. 9 ગણ બહાર ગયો અને અંકિત આગળ બહાર વહી ગયો ને નીરવ તો ફોન જ નથી ઉપાડતો.
તો બાકી તો કઈ નહીં. હવે ઘડીક વાર કીને હું મંડપમાં નહીં આવી શકી ને તમે જઈજો, કેમ કે આજે ગોરહેર રામપીર બાપાનો મંડપ છે પણ મારે નથી જવાનું, કેમ કે કાલ નોકરી જવાનું છે ને સવારે. આ બાપુને છે ને કાલ મેં છે ને હું આપણે બધા હેરે મંડપમાં જાઉં, માંડ ઘૂઘરા વગાડે ને જ્યાં જ્યાં ઘૂઘરા જવાના વગાડે ને ત્યાં પ્લાન કેન્સલ થયો. અને આજ રાજુએ નાઈને લુગડા બદલાઈ નાખ્યા. રેડી ને બાપુ? સારું થયું આજ બદલાઈ નહીં ખાતી, ઓલામાં નીકળ્યા વાદરા દેખાતા હતા. મિત્રો અત્યારે માતાજીના મંદિરે હતો અને અચાનક નોકરી કરું ને ત્યાં થોડુંક કામ અચાનક આવ્યું નથી. હવે અત્યારે ડાયરેક્ટ કેશોદ નીકળવાનું થયું, તો અત્યારે એકલાને જવાનું છે. આકડી ટ્રાન્સટિંગ વાળીને લઈને નીકળી જાઉં. તો હાલો તમે જર્ની એન્જોય કરો, તો હું ફટાફટ છે ને કેશોદ પૂગી જાઉં. તમે ઘડિયાળમાં જોઈ લો 8 ને 8 મિનિટ થઈ ગઈ અને કેશોદ ગયો તો રિટર્ન થઈ ગયો. અત્યારે મટીરિયલ લઈ લીધું, એટલું મટીરિયલ છે. અને ઓલામાં 2 લાદીના ફોટા લઈ ગયા છે માતાજીના. સોડા પીવા ઊભો રહી ગયો, કેમ કે પાણી તો કંઈ પીધું નથી અને બહુ ઉતાવળ છે, ઘેરે પૂગવાનું છે. ગાડી ક્યાંય ઊભી રાખી નથી, અહીંયા ખાલી સોડા પીવા માટે જ ઊભી રાખી. બાકી તો તમને બધા મિત્રોને માતાજીના દર્શન કરાવતા આગળ ભૂલી જ ગયો હતો, પણ હાલો કરી લો તમે બધા માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન. અને મેં પણ કરી લીધા. તો હવે હું ડાયરેક્ટ નીકળું ઘેરે. અને આ ઠામ તો જ્યાં આવે ત્યાં બધા મૂકીને વહી જાય, કોઈ નિયમનું અહીં પાલન નથી કરતું. મટીરિયલને લાદીના ફોટા લેતા હોય ને એ 2 અહીં રૂમમાં રાખી દીધા. હવે એ પાણી પીવાના ટાંકા ચોંટાડવાના છે, તો ફોટા છે ને એ મિની વ્લોગમાં છે, તો એ તમે જોઈ લીજો. અને બાકીને જો તમારે ચોંટી જાય પછી જોવા હોય ને તો આપણે દિવાલમાં ચોંટી જાય ને ફોટા ત્યારે જોવા હોય તો તમારે ફૂલ વ્લોગમાં આવી જશે. અને બાકી તો અત્યારે છે ને ઘડિયાળમાં તો 9 ને 4 મિનિટ થઈ ગઈ છે ને હવે લાગી ભૂખ, તો ફટાફટ ઘેર પૂગી જઈએ, જમી લઈએ. જમીને પાછું માતાજીના મંદિરે આવીએ કે ન આવીએ કંઈ નક્કી નથી આજે. તો બાકી તો કંઈ નહીં. હવે આજનો બ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો હાલો બાય બાય. હવે